હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક વટાણાના શાકની અલગ રેસીપીથી વટાણાનું શાક બનાવવાનું છે, જેને બિહારમાં નિમોના કહેવાય છે. તો જો અહીંયા આપણે વટાણાને અધકચરા ક્રશ કરેલા છે, થોડાક આખા વટાણા પણ છે, બટેકાની ચિપ્સની જેમ સુધારેલા છે, બટકા નથી કરવાના. અહીંયા આદુ, મરચાં, કોથમીર, ફુદીનો, લસણ અને અડધું અમથું ટમેટું ફક્ત ખટાશ માટે છે, હળદર, નિમક અને આખું જીરું. અને આ જે મસાલો છે એ મારી સિક્રેટ રેસીપી છે. આની રેસીપી જોઈતી હોય તો મને કોમેન્ટ કરજો. બહુ જ થોડી વસ્તુમાં આપણે એક યુનિક રેસીપી બનાવવાના છીએ આજે. તો જો આપણે અહીંયા પેનમાં તેલ ગરમ થવા મૂકી દીધું હતું. હવે આપણું તેલ આવી ગયું છે, આપણે એમાં જીરું નાખી દઈશું. તમે જોઈ શકો છો જીરું એકદમ સતળાઈ ગયું છે. હવે આપણે એમાં જે વટાણા ક્રશ કરેલા છે એ નાખી દઈશું. આપણે આમાં કોઈ પણ મસાલો નાખ્યા વગર પહેલાં જે વટાણા છે આપણે અડધા ક્રશ કરેલા એને એકદમ શેકી લેવાના છે, જેથી એનો જે કાચા વટાણાનો જે ટેસ્ટ હોય એ નીકળી જાય. આપણે એને મધ્યમ તાપે 2 થી 5 મિનિટ રહેવા દેવાના છે. જો તમે જોઈ શકો છો આપણા વટાણા અહીંયા શેકાઈ ગયા છે, એનો કલર એકદમ બદલાઈ ગયો છે. હવે આપણે એમાં આપણા જે બટેકા છે એ બટેકા, થોડા આપણે જે વટાણા આખા રાખેલા છે એ વટાણા, થોડી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું. આટલું એડ કરીને આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે. ને આપણે આમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે, જેના કરીને આપણા જે બટેકા છે એ અને આપણા આખા વટાણા છે એ ચડી જાય. હજી આપણે આમાં હળદર, મીઠા સિવાય મસાલો કોઈ પણ જાતનો એડ નથી કરવાનો. હવે આપણે આને પાકવા દેવાનું છે જ્યાં સુધી આપણા બટેકા અને વટાણા તો ફટાફટ પાકી જશે, બટેકાને થોડી વાર લાગશે. એટલે બટેકા જ્યાં સુધી આપણે પકાઈ જાય ત્યાં સુધી આપણે આને રહેવા દેવાનું છે. આપણે આને 5 થી 7 મિનિટ જેવું પકાવવા દેવું પડશે. તો ફ્રેન્ડ્સ, જો આપણે 5 થી 7 મિનિટ આપણે શેકાવા દીધું છે. આપણા વટાણા તો ઓલમોસ્ટ પાકી ગયા છે, બટેકા બી પાકી ગયા છે. જોઈ લેવાનું છે, બટેકા હજી થોડા આમથા કાચા લાગે છે. હવે આપણે જે પેલી ગ્રીન ચટણી કરીને રાખેલી છે એ એડ કરી દઈશું. આપણે આ ગ્રીન ચટણી એડ કરી દીધી છે અને સાથે સાથે આપણે આપણા જે મસાલો છે એ પણ એડ કરી દઈશું. હવે આપણે પાછું આને 5 થી 7 મિનિટ પાકવા દેવાનું છે, જેથી કરીને આપણે જે ઉપરથી મસાલા એડ કરેલા છે એ અને આપણા બટેકા જે થોડા આમથા કાચા છે એ એકદમ શેકાઈ જાય. તો ફ્રેન્ડ્સ, આપણે 5 થી 7 મિનિટ થઈ ગયું છે. હવે આપણે તમે જોઈ શકો છો તેલ પણ એકદમ ઉપર આવી ગયું છે. તમે જોઈ શકો છો આપણું તેલ એકદમ ઉપર આવી ગયું છે. તો રેડી છે આપણું નિમોના. આપણા બટેકા પણ એકદમ ચડી ગયા છે. આ શાકને તમારે થોડું ગ્રેવીવાળું જ રાખવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણું શાક રેડી થઈ ગયું છે.
હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તો તમે જોઈ શકો છો રેડી છે આપણું બિહાર સ્ટાઇલ નિમોના. આને તમે રાઈસ અથવા તો રોટી કોઈની સાથે સર્વ કરી શકો છો. આપણે આમાં કોથમીરની ચટણી ઓલરેડી નાખેલી છે એટલે ઉપરથી આપણે કોથમીર નથી નાખતા, પણ જેને એક્સ્ટ્રા ભાવતી હોય કોથમીર એ લોકો નાખી શકે છે. તો રેડી છે આપણું નિમોના. જો રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.